મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીમાં એક બાદ એક બેઠકોનો દોર આજે ચાલુ રહેશે। એનડીએ હોય કે ઇન્ડિયા ગઠબંધન, આ બંનેની બેઠકો આજે ચાલવાની છે। 4 વાગ્યે એનડીએ ગઠબંધનની બેઠક કે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની 6 વાગ્યા આસપાસ બેઠક મળવાની છે। મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષો પણ બેઠકમાં જોડાવાના છે। તમામ નેતાઓ દિલ્હી ખાતે રવાના થઈ રહ્યા છે। શરદ પવાર અને સુપ્રિયા સુલે એ દિલ્હી ખાતે પહોંચી ગયા છે। શરદ પવારની એનસીપીને 8 બેઠકો મળી શકે છે, તો એક બાદ એક નેતાઓની દોટ પણ દિલ્હી તરફ છે। આજે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે અને ત્યાં મહારાષ્ટ્રના સાથી પક્ષો પણ પહોંચવાના છે। નેતાઓ છે ત્યાં દોટ લગાવી રહ્યા છે। કોંગ્રેસના સાથી પક્ષો આ બેઠકમાં જોડાવાના છે અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝરૂમથી જતીન જોડાઈ ગયા છે। જતીન, એક તરફ એનડીએની બેઠક અને 6 વાગ્યા આસપાસ ઇન્ડિયા ગઠબંધનની બેઠક, બંને બેઠકો માટે નેતાઓની દોટ એ દિલ્હી તરફ છે। બિલકુલ ધ્રુવિસા, જે રીતે આજનો જે દિવસ છે તે રાજનીતિ માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજે નક્કી થશે કે એનડીએની સરકાર બને છે કે ઇન્ડિયાની। આમ તો એનડીએને બહુમત છે, 292 બેઠકો એનડીએને છે, પરંતુ જો કિંતુ પરંતુની જે રણનીતિ છે તે એના પર અત્યારે કોંગ્રેસ કામ કરી રહી છે, ઇન્ડિયા ગઠબંધન કામ કરી રહ્યું છે, કારણ કે ઇન્ડિયા ગઠબંધનની પાસે પણ જો થોડાક નંબર્સ આવી જાય તો તે પણ સરકાર બનાવવાનો દાવો પેશ કરે કે કેમ, તેને લઈને એક રણનીતિ બનાવવા માટે આજે સાંજે 6 વાગે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે કે જેમાં ઇન્ડિયા ગઠબંધન સાથે જે સામેલ હતા જે પણ પક્ષો, તે તમામ પક્ષો અત્યારે દિલ્હી પહોંચી રહ્યા છે। આપણે જે રીતે જોયું કે શરદ પવાર અને સુપ્રિયા સુલે, જે શરદ પવારની એનસીપી છે મહારાષ્ટ્રની, તેના જે નેતાઓ છે તે અત્યારે દિલ્હી પહોંચી ગયા છે અને ત્યાં જઈને તેઓ રણનીતિ બનાવશે કે હવે આગળ શું કરવું, શું એનડીએને સરકાર બનાવવા દેવી અને વિપક્ષ તરીકે બેસવું અને પ્રજાના મુદ્દાઓ ઉઠાવવા, કે પછી સરકાર બનાવવા માટે જે પણ કંઈક કરવું પડે તે કરવું। કારણ કે શરદ પવારે ગઈકાલે જે ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ છે તેમની સાથે વાત કરી હતી તેવું સૂત્રો પાસેથી જાણવા મળે છે। એટલે શરદ પવાર અત્યારે ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે। સાથે જ જે ઉદ્ધવ ઠાકરે છે મહારાષ્ટ્રમાં, તેમનો સાથી પક્ષ, તે પણ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે। જે રીતે 8 બેઠકો એનસીપી શરદ પવારને મળી છે, 9 બેઠકો ઉદ્ધવ ઠાકરેને મળી છે, કોંગ્રેસ પણ સારી બેઠકો લાવ્યું છે, એટલે મહારાષ્ટ્રમાં તેઓ મજબૂત છે અને સાથે તેઓ મહારાષ્ટ્રની જે અન્ય પાર્ટીઓ છે તેમને પણ સંપર્ક કરી રહ્યા છે અને જેટલી બને તેટલી જે 272નો જાદુઈ આંક કેવી રીતે પાર કરી શકાય તેને લઈને તેઓ રણનીતિ બનાવી રહ્યા છે અને તેને લઈને જ હવે સાંજે 6 વાગે તેઓની બેઠક મળશે અને આ બેઠક સમાપ્ત થયા બાદ ખબર પડશે કે હવે ઇન્ડિયાની રણનીતિ શું છે, ઇન્ડિયા ગઠબંધનની રણનીતિ શું છે। તેઓ વિપક્ષમાં બેસવા તૈયાર થાય છે કે પછી સરકાર બનાવવા માટે તેઓ કોઈ તોડજોડની રણનીતિ અપનાવે છે। જતીન, જેવી રીતે અત્યારે આપણે સિનારીઓ જોઈ રહ્યા છે, જેવી રીતે દિલ્હીમાં બેઠકો એક બાદ એક આજે મળવાની છે, એનડીએ ઇન્ડિયા તમામની બધા નેતાઓ પણ દિલ્હી પહોંચી રહ્યા છે, જે ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ જાદુઈ આંક મેળવવા માટે, તેના કારણે રાજનૈતિક હલચલ પણ એટલી જ મચી છે। બિલકુલ ધ્રુવિશા, આપણે એ જ વાત કરી કે જે જાદુઈ આંક છે 272, તેના સુધી ઇન્ડિયા ગઠબંધન પહોંચ્યું નથી। જો ઇન્ડિયા ગઠબંધનને 272નો આંક પાર કરવો હોય તો તેમના પાસે 2 વિકલ્પ છે, નીતિશ કુમાર અથવા ચંદ્રબાબુ નાયડુ। નીતિશ કુમાર માટે એવું કહેવાય છે કે નીતિશ કુમાર કોઈ પણ સમયે તેની હવા કોઈ પણ સમયે ક્યાંય પણ ફરી શકે છે, તે જે દિશામાં જાય તેની સરકાર બનતી હોય છે। તેવું આ કિસ્સામાં પણ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો છે તેઓ ઈચ્છે કે નીતિશ કુમારને ઇન્ડિયા ગઠબંધનમાં પાછા લાવી દેવામાં આવે, તેમને કોઈ મોટું પદ આપવામાં આવે અને તેઓ પાછા આવી જાય। અને સાથે જ ટીડીપી માટે પણ એમ કહેવાય છે કે તેઓ ભલે અત્યારે એનડીએનું ઘટક દળ રહ્યું, પરંતુ તેઓ ઇન્ડિયાને એક શક્યતા જોવાઈ રહી છે કે ઇન્ડિયાને તેઓ સાથ આપી શકે, કારણ કે ભૂતકાળમાં પણ ભાજપ સાથે તેમના જે સંબંધો છે તે વધારે પડતા સારા રહ્યા નથી, ખટાશભર્યા સંબંધો તેના પણ રહ્યા છે અને તેથી જ નીતિશ અને ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ, જો આ બેનો સંપર્ક કરવામાં આવે અને આ બેને કોઈ મોટું પદ આપવામાં આવે અને જો આ બે માની જાય તો જે 272નો જાદુઈ આંકડો છે તે પાર કરી શકાય અને તે રીતે આ બે પક્ષોને કેવી રીતે મનાવવા તેઓ માનશે કે કેમ। જો અત્યારે તો બંને પક્ષો તરફથી નિવેદન આવી ગયા છે કે તેઓ એનડીએની સાથે રહેશે, પરંતુ રાજનીતિમાં કંઈ પણ શક્ય છે, કંઈ પણ થઈ શકે છે અને તેથી જ ઇન્ડિયા ગઠબંધન ઈચ્છે કે આ બંને પક્ષોનો સંપર્ક કરવામાં આવે। એ પણ સવાલ કે ચંદ્રબાબુ નાયડુ આ પહેલા પણ કિંગ મેકરની ભૂમિકા ભજવી ચૂક્યા છે। બિલકુલ, ચંદ્રબાબુ નાયડુ
કિંગ મેકરની ભૂમિકા ભજવી ચૂક્યા છે, કારણ કે ટીડીપી આંધ્રપ્રદેશમાં એવો પક્ષ છે કે જેઓ જ્યાંની સરકાર ત્યાંની 16 બેઠકો આપણે જો ધ્રુવિશા જોઈ શકીએ છીએ. આ વખતે કેવું સિનારીઓ બન્યો છે. ભાજપની જે 240 બેઠકો છે અને સાથે જ જે ટીડીપીની જે 16 બેઠકો છે તે ખૂબ જ મોટો રોલ ભજવી શકે છે. ટીડીપીની 16 અને જેડીયુની 12 બેઠકો જે એનડીએના સાથી જે પક્ષો છે તેની છે. એટલે આ જે ટીડીપી અને જેડીયુ, જો આ બંને પક્ષો જે છે ભાજપના અત્યારે તો સાથી છે, 240 પ્લસ આ બંને પક્ષોના મળીને તેઓ સરકાર બનાવી રહ્યા છે, પરંતુ જો આ 16 અને 12 એટલે 28 બેઠકો, જો આ 28 બેઠકો કોંગ્રેસ પાસે એટલે કે ઇન્ડિયા ગઠબંધન પાસે જતી રહે તો ઇન્ડિયા ગઠબંધનને એક તક છે કે તેઓ એક સરકાર બનાવવાનો દાવો પેશ કરી શકે. અને આ જે રીતે આખું ચિત્ર જોઈ રહ્યા છે, ભાજપની સરકાર કેવી રીતે બની રહી છે, 240, ટીડીપી 16, જેડીયુ 12, જે શિવસેના છે શિંદે જૂથની શિવસેના તેની 7 બેઠકો, એલજેપીની 5 બેઠકો અને 12 જે અન્ય પક્ષો જે એનડીએ ઘટક દળો સાથે જોડાયેલા છે 12 પક્ષો, એમ કરીને જે એનડીએની છે તે 292 બેઠકો જે એનડીએ પાસે છે. 272 બેઠકો જોઈએ અને 292 બેઠકો છે, પરંતુ આ 292 બેઠકોમાંથી આ બંનેની થઈને 28 બેઠકો જો બાદ થઈ જાય તો એનડીએને મોટી તકલીફ પડી શકે છે અને આ બે પક્ષો જ કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે. જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ આ બે પક્ષો નક્કી કરશે કે કોની સરકાર બનાવવી, કોની પાસે જવું. અત્યારે તો બંને પક્ષોએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે અમે એનડીએ પાસે રહીશું, પરંતુ જો અને તોની જે રાજનીતિ છે, આજે જે બેઠકોનો દોર છે, 3 બેઠકો આજે દિલ્હીમાં છે. પહેલા તો મોદી કેબિનેટની બેઠક છે દિલ્હીમાં સૌથી પહેલી, તે બાદ સાંજે 4 વાગે એનડીએની બેઠક છે અને તે બાદ સાંજે 6 વાગે ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે. આ 3 બેક ટુ બેક જે બેઠકો છે તે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને આ બેઠકોમાં એનડીએ અને ઇન્ડિયા શું ગઠબંધન જે નક્કી કરે છે અને શું રણનીતિ બનાવે છે તેના પર આધારિત છે કે હવે શું થઈ શકે. ધ્રુવિશા. જી જતીન, માહિતી બદલ આપનો આભાર.